નમસ્કાર, હું છું મેહુલ શાહ, રેડિયો કેમ્પસ 90.4 FM. 25મી સપ્ટેમ્બર બુધવાર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવની શરૂઆત થોડીક ક્ષણોમાં થઈ રહી છે. ત્યારે આ સમગ્ર યુવા મહોત્સવના વિવિધ પાસાઓને સમજવા માટે આપણે કેટલાક કોર્ડિનેટરોનો સંપર્ક કરીએ છીએ. તો એક ડિસિપ્લિન કમિટી કે જે આખા મહોત્સવની જે શિસ્તની બાબત છે તેને કંટ્રોલ કરે છે, તો તેના મહાનુભાવોને આપણે મળીએ અને શિસ્ત વિશે કેવા પ્રકારના એક્શન લેવાના છે તેની જાણકારી મેળવીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આપનું શુભ નામ? મહેન્દ્ર મિશ્રા, નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજ, મેમ્બર ડિસિપ્લિન કમિટી. આ યુનિવર્સિટીમાં પહેલા તો એવું હતું કે આપણે વિદ્યાનગર આણંદની જ કોલેજો હતી, પણ છેલ્લા 5-7 વર્ષથી બીજી નડિયાદ છે, પેટલાદ છે, ખંભાતની પણ કોલેજો ઇન્વોલ્વ છે. અનુમાનિત તો જેને લઈને જે આપણા માણસ હતા, યુવાનો હતા, જે નવા આવ્યા છે, તો એને લઈને તમારા જે અનુભવ છે કે પહેલા જે ડિસિપ્લિનની બાબતોમાં આપણે કામ કરતા હતા અને અત્યારે 5 વર્ષમાં કયા ફેરફારો કરવા જઈ રહ્યા છે યા કર્યા છે? આમ ડિસિપ્લિનમાં શું છે કે જનરલી આ બધા આર્ટિસ્ટો જ હોય, એટલે સેલ્ફ ડિસિપ્લિન એમનામાં હોય જ, પણ તેમ છતાં અમુક વખત એમના આવેગો રોકી ના શકે એના માટે અમારું મહત્ત્વનું કામ હોય છે. અને લગભગ કોઈ પણ કાર્યક્રમ ચાલતો હોય તો વિદ્યાર્થીઓ કોઈ ન્યુસન્સ ના કરે, અવાજ ના કરે, જેથી ડાયલોગ ડિલિવરીમાં કે ડાન્સ હોય તો સંગીતમાં તકલીફ ના પડે. આવું બધું કામ અમે કરતા હોઈએ છીએ. અને લગભગ આખી કમિટીમાં તમે જુઓ તો દરેક કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર જે અમારા છે એ બધા જ, અને બીજા અમુક મારા જેવા જે છે એ બધા ભેગા થઈ અને આ જવાબદારી નિભાવે છે. અને જાણીને તમને આનંદ થશે કે આ જવાબદારી છેલ્લા 30-35 વર્ષથી આ એક જ ટીમ નિભાવી રહી છે, જેની નોંધ તમે તો લેશો જ, પણ લગભગ યુથ ફેસ્ટિવલવાળા પણ દર વર્ષે લેતા હોય છે. તમે વાત કરી કે 30 થી 35 વર્ષનો એક બહોળો અનુભવ છે, તો આ અનુભવને આધારે આપણે એવું કહી શકશો કે કયું એવું કૃતિ છે, ઇવેન્ટ કે જેમાં આપણે એઝ અ ડિસિપ્લિન મેમ્બર તરીકે આપણો રોલ એક્ટિવ વધારે થવું પડે છે, અને કયું એવું છે કે જેમાં આપણું કામ થોડુંક સરળ થાય છે? દાખલા તરીકે વેસ્ટર્ન વોકલ છે એની અંદર સૌથી વધારે ભીડ થતી હોય છે, અને છેલ્લા દિવસે જે ફોક ડાન્સનો કાર્યક્રમ હોય છે, કારણ કે એની અંદર એક તો લાઈવ મ્યુઝિક હોય અને એના લીધે ઘણા બધા ડિસિપ્લિનના પ્રશ્નો થતા હોય છે, અને તરત જ એના પછી અમારું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય છે. તો એમાં એક વિદ્યાર્થીને ઇનામ મળે, પણ ઘણા બધા લોકો સ્ટેજ પર આવા પ્રયત્ન કરતા હોય, ટીમ ઇવેન્ટ હોય એટલે એ વખતે આ મેનેજ કરીએ, અને એવી રીતે મેનેજ કરીએ કે નોબડી ઇઝ હર્ટ, કોઈને ખરાબ પણ ના લાગે અને સારી રીતે આખું સંચાલન પૂરું થાય, એવો અમારો બધાનો એવો અભિગમ રહે છે આખી કમિટીનો. યુવાનો છે એટલે જુસ્સો જોમતો હશે જ. ઓવરઓલ કે આ જે એક્ટિવિટી થાય છે યુનિવર્સિટી દ્વારા, તે અંગે યુવાનોના પરિપ્રેક્ષમાં તમે શું માનો છો કે આ બધી એક્ટિવિટી યોગ્ય છે યા શિક્ષણના ભોગે થઈ રહી છે? ના, શિક્ષણના ભોગે ના કહેવાય, કારણ કે લગભગ આ કેળવણીનો એક ભાગ જ છે. તમે જોવા જાઓ તો અહીં આગળ હું મારી કોલેજની વાત કરું, દાખલા તરીકે મારી કોલેજમાં દીપેન ભટ્ટ કરીને એક વિદ્યાર્થી હતો જે યુથ ફેસ્ટિવલની પ્રોડક્ટ છે અને અત્યારે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. આવા ઘણા બધા લોકો છે, કદાચ હું જેને નથી ઓળખતો, પણ આ એક એવું પ્લેટફોર્મ છે કે જેનાથી એમને જીવનમાં ઘણું બધું કરવાની તકો અને સૌથી મોટી વસ્તુ મેચ્યોરિટીનું લેવલ એમનું હાઈ થઈ જાય છે. અને દેટ ઇઝ ગ્રેટ એન્ડ દેટ ઇઝ ગુડ ફોર ધ કમિંગ ફ્યુચર ઓફ ધ નેશન એઝ વેલ એઝ ફોર ધ વિદ્યાનગર એન્ડ ફોર ધેર ઓન. સાહેબે જે વાત કરી કે નલિની આર્ટ્સ કોલેજ, ત્યારે મને 2 વિદ્યાર્થીઓ યાદ આવે છે. કદાચ ફાધર વાલેસ ગુજરાતી ઓથર છે, અને બીજા જે તમે ફિલ્મની વાત કરી, તો આજના જે આપણા મુખ્ય અતિથિ છે શૈલેષભાઈ શાહ, એક ફિલ્મની નિર્માતા છે. તો યુનિવર્સિટી માત્ર શિક્ષણનું કાર્ય નથી કરતી, પણ તેની સાથોસાથ વિદ્યાર્થીનું ઓવરઓલ ડેવલપમેન્ટ, એ સર્વાંગી વિકાસ માટે પણ આ પ્રકારના કાર્યો કરે છે, અને આવનાર સમયમાં વધુ સારી રીતે કરી શકે તે માટે આપને શાળાના, કોલેજોના પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલ્સ અને જે કોર્ડિનેટર કમિટીઓ છે તેનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.